હિંમતનગરમાં 16 માસની બાળકી સાથે દુષ્કર્મના મામલે રાજ્યભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે દુષ્કર્મના પડઘા મહેસાણામાં પણ જોવા મળ્યા। કડી દેત્રોજ રોડ પર અજાણ્યા શખ્સોએ પરપ્રાંતીય કામદારો પર હુમલો કર્યો। અજાણ્યા શખ્સોએ સ્થાનિક ખાનગી કંપનીની બસ પર પથ્થરમારો કર્યો। આ ઘટનામાં 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા। પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। કડી દેત્રોજ રોડની આ ઘટના છે, જ્યાં પરપ્રાંતીય લોકો પર હુમલો કરવામાં આવ્યો। 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે। સમગ્ર મામલે રાજ્યભરમાં લોકો જે વાતને લઈને રોષે ભરાયા છે તે રોષ હિંમતનગરમાં થયેલા બાળકી સાથેના દુષ્કર્મનો છે। હિંમતનગરમાં માત્ર 16 માસની બાળકી સાથે દુષ્કર્મ થયું છે, જેને લઈને રાજ્યભરમાં લોકો રોષે ભરાયા છે। અને હવે દુષ્કર્મના પડઘા મહેસાણામાં પણ કડી દેત્રોજ રોડ પર અજાણ્યા શખ્સોએ પરપ્રાંતીય કામદારો પર હુમલો કર્યો છે। અજાણ્યા શખ્સોએ સ્થાનિક ખાનગી કંપનીની બસ પર હુમલો કરતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।